નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે યુવાઓ માટે એક દૂષણ, અને એ છે હુક્કાબાર. જે થોડા વર્ષો પહેલાં આપણે વાત કરી કે જે અમદાવાદમાં ધમધમતા હતા, પરંતુ તેને ત્યારબાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હુક્કાબાર પર. પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ આ હુક્કાબારો કે જે અન્ય મોટા મોટા કેફેના નામે ક્યાંક અંદરખાને ચાલી રહ્યા છે તેવી બાતમી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને તે તપાસમાં બે જે મોંઘાદાટ કેફે છે કે જ્યાંથી બે હુક્કાબાર છે કે જ્યાં ઝડપાયા છે. ખાસ તેની આજે આપણે વાત કરવાના છીએ. એલિસ બ્રિજ અને સિંધુ ભવન રોડ પર આપણે વાત કરીએ તો એવો વિસ્તાર છે સિંધુ ભવન કે જ્યાં મોટા મોટા કેફેઝ કે જે આવેલા છે, મોંઘાદાટ કેફે કે જ્યાં આવેલા છે. અને ત્યાં આપણે વાત કરીએ તો તપાસ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ચાલતા હુક્કાબાર કે જે ઝડપાયા હતા, તેમાંથી આરોપીઓ પણ ઝડપાયા છે. અને ત્યાં જે હુક્કાબારનો જે મુદ્દામાલ છે ત્યાંથી પણ તે જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે હર્બલ હુક્કાના નામે જે પ્રકારે યુવાઓને નિકોટિન યુક્ત આ જે ફ્લેવર કે જે પીરસાતું હતું ને જેનાથી યુવાઓનું સ્વાસ્થ્ય પણ ક્યાંક ને ક્યાંક જોખમાય છે, અને જેના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે જ હુક્કા કે જે આ કેફેના આડમાં હર્બલ હુક્કાના જે આડમાં છે કે જે પીરસાઈ રહ્યા છે યુવાઓને. ત્યારે આ અમુક કેટલાક આવા સંચાલકો છે કે જે હજી પણ આ પ્રકારે યુવાઓનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે પ્રતિબંધ છે, પરંતુ બીજી તરફ આ પ્રકારે કેમ ચાલી રહ્યા છે હુક્કાબાર, કોની નજર હેઠળ ચાલી રહ્યા છે, તે પણ એક મહત્વનો સવાલ કે જે બની રહ્યો છે. તેની સાથે જ પોલીસનો જે પ્રકારનો કાબુ હોવો જોઈએ તે કાબુ નથી કે શું, એ પણ એક સવાલ કે જે બની રહ્યો છે. સત્તાવાર પ્રતિબંધ છે છતાં પણ કેમ ચાલે છે, આ પણ એક મહત્વના સવાલ કે જે બની રહ્યા છે. ત્યારે એવા હુક્કાબારો છે કે જેને કાબૂમાં રાખવા માટે સદંતર બંધ થાય અને જે પાલન થાય, યુવાઓનું સ્વાસ્થ્ય ન જોખમાય, તે માટે પોલીસનું સતત પેટ્રોલિંગ કે જે જરૂરી છે. કારણ કે આવા મોંઘાદાટ કેફેના આડમાં આ પ્રકારે જ્યારે ચાલતું હોય ત્યારે ચોક્કસથી યુવાઓના સ્વાસ્થ્યને લઈને અનેક સવાલ કે જે ઉઠી રહ્યા છે. તો હુક્કાબારની સાથે સાથે યુવાઓના દૂષણના મામલે આપણે ગાંજાની વાત કરીએ કે પછી ડ્રગ્સની વાત કરીએ, આની પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે. પરંતુ આ હુક્કાબારની આપણે વાત કરીએ કે જે પ્રતિબંધ છે છતાં પણ કેમ ચાલી રહ્યા છે, પોલીસની ખાસ શું કામગીરી હોવી જોઈએ, અને જાગૃત નાગરિક તરીકે આસપાસ કંઈક આવું ચાલે છે તો એક જાગૃત નાગરિક તરીકે કેટલી ફરજ કોઈની બનતી હોય છે તે પણ જે જાણવું જરૂરી છે. ત્યારે એ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છીએ. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. સામાજિક કાર્યકર તાહા ફક્કર આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે તાહાજી આપનું. અને તેમની સાથે છે નિવૃત્ત પોલીસ અધિકારી આપણી સાથે જોડાયા છે આરસી પટેલ સાહેબ. સ્વાગત છે આપ બંનેનું નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ. તાહાજી, આપની પાસેથી સૌથી પહેલાં, આની પહેલાં આપણે ડ્રગ્સ મુદ્દે તો આપણી સાથે ઘણી બધી ચર્ચાઓ કરી છે, પરંતુ આ હુક્કાબાર કે જે થોડા વર્ષો પહેલાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, એની પહેલાં ઘણા બધા હુક્કાબાર ચાલતા હતા, પરંતુ ત્યારબાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ આ રીતે મોંઘાદાટ કેફેના આડમાં હજી પણ આવા ચાલી રહ્યા છે. ઘણા સંચાલકો આ રીતે યુવાઓનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે, પણ હર્બલ હુક્કાના આડમાં તેમને આ નિકોટિનયુક્ત પીરસવામાં આવી રહ્યું છે. કેટલી ગંભીર બાબત છે આ? કોઈ ડાઉટ નથી કે આ બહુ ગંભીર સમસ્યા છે. આ એક તરહનું કેન્સર છે જે આપણા સમાજમાં ફેલી રહ્યું છે. સૌપ્રથમ તો મેં આ જણાવવા માંગીશ કે હુક્કા, લોકો એમ સમજે છે કે ભાઈ હુક્કા હાનિકારક નથી. આયુર્વેદિક હુક્કા હોય કે નોર્મલ હુક્કા હોય, એને લોકોને એમ ભ્રમ છે કે ભાઈ આ તો નિકોટિન વગરનું છે અને આ છે. બટ હુક્કાના અંદર જે કેમિકલ્સ યુઝ થાય છે ફ્લેવરના નામ પર યા ધુવાણાના નામ ઉપર, તો ધીઝ આર ઓલ કન્ટેનિંગ કેમિકલ્સ જે નિકોટિન અને એના સાથે બીજા હાનિકારક પદાર્થોથી બનેલા હોય છે. તો આ ચોક્કસપણે સ્વાસ્થ્ય વાસ્તે એક ખિલવાડ જ છે અને એક મજાક છે. હવે રહી વાત કે આયુર્વેદિક હુક્કા કે બીજા ટાઈપના હુક્કા, તો આનામાં કોઈ અંતર નથી. આયુર્વેદિક હુક્કાના અંદર આપ કોઈ જડીબુટી નાખી દેવાથી એ હર્બલ નથી થઈ જતું, યા સ્વાસ્થ્યને ફાયદો નથી પહોંચાડતું, એ બી એટલો જ નુકસાન પહોંચાવી રહ્યો છે, કેમ કે એનાથી બી ધુવારો જ થઈ રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ ધુવાનો શ્વાસ લે છે તો એના સાથે એના કાર્બન અને બીજા કેમિકલ્સ એક સ્મોક ફોર્મના અંદર સામનેવાળો એના શ્વાસ સાથે અંદર લે છે, જેના પરિણામ ઘણા વિનાશકારક હોય છે. ભવિષ્યના અંદર એ કેન્સરનું જડ બની શકે છે યા બીજી ગંભીર બીમારીઓનું પણ જડ બની શકે છે. એવા સાયન્ટિફિક
રીઝન્સ છે એના. હવે મોટા પ્રમાણે આ બધા મોટા કેફેના અંદર આવું બધું ચાલી રહ્યું છે અને મોટી સિટીઝના અંદર, તો એનું કારણ છે કે જે યુવા પેઢી છે, જેને આપણે જેનઝી કહીએ છીએ, એ સગલા એક ભ્રમની દુનિયાના અંદર જીવાના અંદર મજબૂર છે અને એ લોકોને સ્ટેટસ અને શો ઓફ, આ જે બે વસ્તુ એ લોકોની બહુ મોટી કમજોરી છે. આ જ એ લોકોને આવા બધાના વાસ્તે અટ્રેક્ટ કરે છે. અને જો આવા અંદર મોટા કેફેઝ જે નામચીન છે, જે નામચીન જગાઓના ઉપર આવું વીકતું હોય, તો બચ્ચાઓને લલચાઈ બી છે અને એ લોકોને એક આમ હોય છે કે આ મોટી જગા છે, સારી વસ્તુ મિલશે, અહીંયા કઈ નુકસાન નહીં થાય આપને. તો એ લોકો એક ગલત ફેમીના અંદર બી આના એ લોકોના સાથે, એ લોકોના ફ્રેન્ડ્સના સાથે વહાં જઈને આવી બધી ચીજો કન્ઝ્યુમ કરે છે. લો એન્ડ ઓર્ડર ને આના બાબતમાં ઘણું સ્ટ્રિક્ટ થવાની જરૂર છે. આ સિર્ફ પેટ્રોલિંગ અને આનાથી સોલ્વ થાય એવી પ્રોબ્લેમ નથી, કેમ કે આના અંદર હુક્કા કન્ઝ્યુમનો કોઈ ટેસ્ટ નથી. જેમ કે કોઈ વ્યક્તિ અગર દારૂ પીને પકડાય છે તો એને બ્રેથેલાઇઝર ટેસ્ટ થાય છે. એ જ રીતના હવે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના પાસે બી એવા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ગાંજો છે યા ચરસ છે, એવું કોઈ બી NDPS પદાર્થ યુઝ કરીને અગર જો એ માર્કેટમાં પકડાય છે કોઈ બી જગ્યાના ઉપર, તો એનું ટેસ્ટ થઈ શકે છે ઓન ધ સ્પોટ. બટ હુક્કા ઇઝ સમથિંગ કે જેના ઉપર કોઈ ટેસ્ટ બનો નથી અને જેનું કોઈ મતલબ પકડાય એવું નથી. તો આના વાસ્તે જે કેફેસ છે યા જે જગ્યા પોલીસને એવું લાગે છે કે ભાઈ આ જગ્યાના ઉપર આનું પ્રયોગ થઈ શકે છે યા વેચાણ થઈ શકે છે યા કન્ઝમ્પશન થઈ શકે છે, એ સગલા જગાના ઉપર સતત રેડ કરવાની હોય યા ઇન્સ્પેક્શન્સ કરવાના હોય, વિજિલન્સ એ લોકોને ઊભી કરવી પડે, તો જઈને આ વસ્તુ કંટ્રોલમાં આવી શકે છે. બાકી બહારથી અગર પેટ્રોલ ગાડી જઈ રહી છે, અંદર શું ચાલી રહ્યું છે એ લોકોને ખબર નથી. અને અંદર જે વ્યક્તિ બેઠો છે એ કોઈ દિવસ એ પોતે એ કન્ઝમ્પશન કરવા વાસ્તે બેઠો છે કે ભાઈ એ બી બીજા ટેબલ ઉપર જ હુક્કા પી રહ્યો છે, તો એ કોઈ દિવસ બહાર આવીને એને કહેવાનું નથી કે ભાઈ અહીંયા બચ્ચાઓ હુક્કા પી રહ્યા છે યા અહીંયા આ વસ્તુ થઈ રહી છે. લો એન્ડ ઓર્ડરના ઉપર હોવું જોઈએ કે એ લોકોના પાસે ઓથોરિટી છે, એ લોકોના પાસે પાવર છે કે એ લોકો સડન ઇન્સ્પેક્શન, સડન વિઝિટ કરીને સગલી જગ્યાના ઉપર રેડ કરે યા મતલબ જોઈ કે શું ચાલી રહ્યું છે, કઈ રીતના ચાલી રહ્યું. હર્ષ પટેલ સાહેબ, આપ શું કહેશો? જે સવાલ આમાં મેં હમણાં પણ કહ્યું કે શું આ પ્રકારના સંચાલકો પર, આવા કેફે પર કે જે હુક્કા બાર ચલાવે છે આ રીતે, તેમના પર પોલીસનો કાબુ શું માત્ર દેખાડા પૂરતો જ છે, શું માત્ર નામ પૂરતો જ છે? આ સવાલ કેટલે અંશે આપની દ્રષ્ટિએ વાજબી છે? એક તો ધન્યવાદ આપને, આપે એક સામાજિક મુદ્દો લીધો છે અને એમાં પણ આજનું યુવાધન જે રીતે બરબાદ થઈ રહ્યું છે એનું કદાચ એમ માનીએ કે એક હળવું પગથિયું આ હુક્કાબાર છે. હુક્કાબાર પછીના 1, 2, 3, 4 નાર્કોટિક્સ, બીજું ત્રીજું ડ્રગ્સ વગેરે માં એ ખેંચાતો જાય છે. હવે આની અંદર શું છે, આ એક કોઈ ઓથેન્ટિક તો ધંધો છે નહીં. ચોરી છુપીથી અથવા તો ક્યાંક પોલીસ સાથે સાંઠગાંઠ કરી અને અથવા તો પોલીસની જાણ બહાર આ ધંધો ચાલતો હોય છે. એની અંદર મહદ અંશે સ્કૂલના બાળકો અથવા કોલેજના બાળકો અથવા યુવાધન આનો કન્ઝપ્શન કરતું હોય છે. સરકારે જરૂર ચોક્કસ પોલીસને સત્તા પણ આપી છે અને પોલીસ કાર્યવાહી પણ કરે છે, પણ એની અંદર હું આપને કહું કે આ ચોરી છુપીનો ધંધો છે. અને અગાઉના પેનલિસ્ટ કીધું કે ભાઈ બહાર પેટ્રોલિંગની ગાડી જતી હોય, પણ આવા અંદરના ભાગના રૂમોની અંદર શું ચાલી રહ્યું છે, બેઠકમાં શું ચાલી રહ્યું છે, અથવા તો બધા આસપાસ વાળાને કોઈ વાંધો નથી હોતો, લગભગ એ પ્રકારના જ માણસો એ જગ્યાઓમાં જતા હોય છે. એટલે પોલીસ માટે એક મોટો પડકાર છે સાહેબ, અને દેશ માટે તો એક ખરાબીનો આ વિષય થઈ ગયો છે. કેમ કે જો યુવાધન આપણો પાયો હચમચી જશે, નશીલો થઈ જશે, ડ્રગ્સમાં રોકાઈ જશે અને પરિવારોને આપત્તિનું કારણ બનશે, તો આ દેશને રાષ્ટ્રને કેટલું નુકસાન થશે, થઈ રહ્યું છે. અને સાચું કહું, આ એક હળવો ટેસ્ટ છે, આનાથી બહુ માણસને એમ કંઈ પેલું થતું નથી, પણ એ પ્રવેશ દ્વાર છે. ધીમે રહીને નાર્કોટિક તરફ જવા, ડ્રગ્સ તરફ જવા, કોઈ પણ વસ્તુ નશીલા પદાર્થો તરફ જવા માટે આ એક હળવો ટેસ્ટ, પછી એનાથી ઊંચો ટેસ્ટ, પછી ઊંચો ટેસ્ટ, અને એની અંદર ખાસ કરીને કોલેજિયન
આખું યુવાધન સંડોવાયેલું છે. અને એ હજુ આ હુક્કાબારમાંથી સ્ટેજ એવું છે કે પોલીસ ધારે અને પરિવાર ધારે, પડોશી ધારે તો હુક્કાબારમાંથી માણસને હજી છોડાવી શકાય એમ. કેમ કે એ ટેસ્ટ એવો નથી કે જેની અંદર સંડોવાયેલો અથવા કન્ઝપ્શન કરતો માણસ પાછો ના વળી શકે. પણ જો આપણે ગાફેલ રહીશું, એક સમાજ તરીકે ગાફેલ રહીશું, અને એક પોલીસ અધિકારી તરીકે કહું કે જો પોલીસ યુવાનોને બચાવવા માંગતી હોય, દેશના એક શક્તિ બચાવવા માંગતી હોય, તો પોલીસે આની અંદર વધુ મહેનત કરી અને આ તો જુઓ સાહેબ, ગમે ત્યારે હુક્કાબાર ફૂટી નીકળે છે. એમાં બે વાત છે કે પોલીસથી છાના પણ કરે છે અને પોલીસની પરવાનગીથી પણ કરે છે. પણ પડોશી તરીકે આપણે કીધું એમ કે પડોશી તરીકે પણ એક આપણી ફરજ છે કે આ પ્રકારની પ્રવૃત્તિ આપણી આસપાસમાં ક્યાંય ધ્યાન ઉપર આવે. કેમ કે યુવાનો અંદર તો આ મેસેજથી પણ આપ લે કરતા હોય છે. ક્યાંય ને ક્યાંય આ લોકોને એક પ્રકારનું ગ્રુપ બનતું હોય છે અને ગ્રુપમાં બેસી અને આનો જે એમની ભાષામાં કહીએ તો આનંદ લૂંટતા હોય છે. એટલે આ વસ્તુ તો કોઈ પણ રીતે પોલીસે અટકાવી અને પોતાની સામાજિક ફરજ અદા કરવાની જરૂર છે. શું કહેશો? જે પ્રકારે મોટો પડકાર જણાવ્યો આસિફ પટેલ સાહેબે, તાજી કેવી રીતે હવે આને ઓળખવું? અત્યારે તો આજે પોલીસને બાતમી મળી હશે, ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હશે કે પછી જઈને જાતે તેમણે જે પ્રકારે તપાસ કરી હશે, પરંતુ આવા કેટલા પણ બીજા અન્ય ચાલતા હશે, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કદાચ ચાલતી હશે. આ તમામને બહાર લાવવું કેવી રીતે? કારણ કે યુવાધન જે જઈ રહ્યું છે તે તો કહેવાનું નથી, તો લાવવું કઈ રીતે? એક મોટો પડકાર આ ચોક્કસથી છે. આનો એક સિમિલર ઉદાહરણ મેં આપું છું કે હમણાં થોડા દિવસથી રાજકોટના અંદર જે ક્રાઇમની ગતિવિધિઓ વધી તેના પગલે રાજકોટ પોલીસે એક નવી મુહિમ સ્ટાર્ટ કરી કે જેના અંદર સૌથી પ્રથમ તો એ લોકોએ એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો જનતા વાસ્તે કે કોઈ બી ટાઈપનું ક્રાઇમ થતું હોય અને એ લોકો આ નંબરના ફોન કરીને યા વોટ્સએપ કરીને બાતમી આપી શકે છે, અને જે વ્યક્તિ બાતમી આપી રહ્યો છે એ લોકોની આઈડેન્ટિફિકેશન ટોટલી ગોપનીય રહેશે, એ પબ્લિકમાં શેર કરવા નહીં આવે. ધીસ વોઝ ધ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપના અંદર એ લોકોએ એમ કર્યું કે રાતના 11 વાગ્યાથી પેટ્રોલિંગ સતત ચાલુ કરી દીધા સગલા વિસ્તારોના અંદર, અને જે સસ્પિશિયસ એરિયા છે યા ક્રાઇમ એફેક્ટેડ એરિયા છે એ સગલાના અંદર એ લોકોએ વધારે ડબલ પેટ્રોલિંગ સ્ટાર્ટ કરી. કોઈ બી પાનના ગલ્લા છે કે જે એવા સ્પોટ્સ છે કે જ્યાં આવારા તત્વોને આ સગલા બેસતા હોય છે, એ સગલી જગ્યાના ઉપર એ લોકો ઓન ધ સ્પોટ રેડ કરે છે. સગલાની ચેકિંગ થાય છે, ગાડીઓની ચેકિંગ થાય છે, દુકાનવાળાઓને વોર્નિંગ આપવામાં આવે છે. એના પગલે અગર કોઈ બી ક્રાઇમના અંદર NDPS યા કોઈ બી ટાઈપના મતલબ આના અંદર પકડાય છે તો તાત્કાલિક અને ઓન ધ સ્પોટ એના ઉપર કેસ રજીસ્ટર કરીને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. તો આ થવાથી રાજકોટના અંદર કમસે કમ થોડા દિવસથી ભયનો માહોલ દૂર થયો છે. ક્રાઇમના ઉપર અને ક્રિમિનલ્સને એક ડર બેઠો છે અને એક માહોલ સુધરવાની પરિસ્થિતિ જોવામાં આવી રહી છે. તો આ જ મોડલ આઈ થિંક કે અહેમદાબાદ જ નહીં, આ આખા ઇન્ડિયાના અંદર કરવાની જરૂરત છે કે ભાઈ અગર ક્રાઇમને ખતમ કરવું છે તો પોલીસ ઇઝ ધ અલ્ટિમેટ ઓથોરિટી. ક્રાઇમ પછી કોઈ બી ટાઈપનો ક્રાઇમ હોય, ઇટ મે બી એ મેજર ક્રાઇમ ઓર એ પેટી ક્રાઇમ. આ ભલે પેટી ક્રાઇમના અંદર હુક્કાબારનું આવતું હશે, બટ ધીસ ઇઝ સમવેર રિલેટેડ ટુ હેલ્થ એન્ડ સેફટી ઓફ પબ્લિક, બચ્ચાઓની. તો આના વાસ્તે બી પોલીસને આ જ રીતની પદ્ધતિ અપનાવવી પડશે કે જો બી એવા પાર્લર્સ છે યા સ્પોટ્સ છે જે હરેક વિસ્તારની જાણકારી હોય છે. આજે કોઈ બી એક પોલીસ સ્ટેશનના વિસ્તારના અંદર કોઈ એક દુકાન ખુલે છે કે એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ બને છે યા કોઈ બી ટાઈપનું એસ્ટાબ્લિશમેન્ટ થાય છે તો એની જાણકારી પોલીસના પાસે હોય છે. તો એ બેસિસના ઉપર પોલીસના પાસે ઓલરેડી એક ડેટા રેડી છે કે ભાઈ હા આ એરિયાના અંદર આ વસ્તુ ચાલી રહી છે યા આ વસ્તુ આની દુકાન અહીંયા છે યા પાન ટપરી છે યા આ કેફે બાર છે. તો એ લોકોને તો ખાલી એક્શન લેવાની વાત છે. સડન ઇન્સ્પેક્શન કરું, રેડ કરો, અંદર જાઓ, જો સડન ઇન્સ્પેક્શન થી ઓટોમેટિક એ લોકોના અંદર થશે. જે લોકો વેચી રહ્યા છે એ લોકોમાં બી એક ડર બેઠશે કે ભાઈ હવે રેડ થશે, ગમે ત્યારે પકડાશું તો આપને. અને આના અંદર ના સિર્ફ પબ્લિક જે લોકો કન્ઝ્યુમ કરી રહ્યા છે એ લોકોના ઉપર જ નહીં, બાકી જે લોકો આનું વેચાણ કરી રહ્યા છે, જે પ્રેમાઇસીસના અંદર આનું કન્ઝમ્પશન થઈ રહ્યું છે એ પ્રેમાઇસીસના ઉપર બી સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂરત છે પોલીસ.
કેમ કે જ્યાર સુધી આવા બે ધંધા બંધ નહીં થાય, ચાર લોકો ડરે નહીં. આ તો કેવું થશે કે અગર ખાલી કન્ઝ્યુમર ઉપર એક્શન લેવામાં આવશે તો બે જણા જી આવે છે અવાજ જી. તો એ બે દુકાન બંધ થશે તો બીજા મહોલ્લામાં બીજી 4 દુકાનો બંધ થશે કે ભાઈ વહાં બંધ થઈ ગયો, ઓકે આપણે અહીંયા કરીએ. પણ આ અગર એક કોમ્બિંગ તરીકે કે આખા સિટી વાઇડ આ ઝુંબેશ જો ઉપાડશે પોલીસ તો આ વસ્તુ પોસિબલ થઈ શકે છે. ચોક્કસથી. પરંતુ હર્ષ પટેલ સાહેબ, જે ફોલો કરવાની હોય બાબત, એ કંઈક ઘટના બને છે ત્યારબાદ આ કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસ બાદ હતી એની સ્થિતિ જે થઈ જતી હોય છે. બીજો સવાલ, જે આવા મોંઘાદાટ કેફે જે પ્રકારે અત્યારે બહાર આવ્યું છે, એટલું મસ્ત એમ્બિયન્સ હોય છે, એટલું મોંઘું દાટ જે આપણે વાત કરીએ તો તેવું હોય છે ને ત્યાં પોલીસ શું જઈને બધું જ ચેક કરે છે કે શું, એ પણ એક મોટો સવાલ છે. આ તમામ જે પ્રકારે જે શક્યતાઓ છે તે શક્યતાઓથી બહાર આવીને આ તમામ જે ચેકિંગ કરવાનું છે, અને એક તો કે રેગ્યુલર ચેકિંગ, આ એક કેટલો મોટો પડકાર છે. આ એક આમ તો છુપી ચાલતી પ્રવૃત્તિ છે ને પોલીસ માટે પડકાર જ છે. પરંતુ હું તમને કહું કે આ પ્રવૃત્તિ શોધવા માટે પોલીસે પોતાના બાતમીદારો, આ જે 2 કિસ્સાની અંદર જેમ બાતમીદારનો ઉપયોગ થયો છે ને એનાથી સફળતા મળી છે, એમ પોતાના વિશ્વાસુ માણસો દ્વારા અને ખાસ સ્કોડ બનાવીને, કેમ કે એક આખો યુવા વર્ગ આમાં સપડાયેલો છે, એટલે ખાસ સ્કોડ બનાવીને એનું કામ જ. અને બીજી વાત કે આપણા પેનલિસ્ટે બહુ સરસ વાત કરી કે આનો સોર્સ ક્યાં છે, તો સામાન્ય રીતે ગલ્લા છે. ગલ્લા ધમધમતા રહ્યા છે કેટલીક વખત તો રાતના 1-2 વાગ્યા સુધી. અને એ કંટ્રોલ પોલીસ કરાવી શકતી નથી, દરેક વિસ્તારની અંદર નથી કરાવી શકતી. હું તમને કહું કે અમુક અમદાવાદના વિસ્તારો છે કે જે લગભગ સવારે 4-5 વાગ્યા સુધી ચાલતા હોય છે. એટલે આ બધી વસ્તુની અંદર પોલીસે એક તો પોતાના અંગત બાતમીદારોને થી માહિતી મેળવી અને આને કંટ્રોલ કરવું પડશે. બીજું સડન ચેકિંગ, સાહેબે કીધું એમ સડનલી ઓચિંતી તમે રેડ કરો, કોઈ પ્લાન્ટેડ નહીં અથવા તો ગોઠવેલી નહીં, ઓચિંતી જ્યાં જતા હોય ત્યાં નિષ્ફળ જવાય તો નિષ્ફળ જવાય. પણ એ પ્રવૃત્તિ ચલાવનાર માલિકો અથવા તો જે હોટલ હોય અથવા તો બાર હોય, જે હુક્કા બાર હોય, એમને પેલી ગભરામણ થશે, કેમ કે વારે ચેકિંગ આવવાથી એ લોકો અનસેટલ થઈ જાય. બીજી વાત કે વારે રેડ આવતી હોય એના કારણે એનું કન્ઝપ્શન કરનારા પણ થોડા ઘણા ડરી ગયેલા હોય છે અને ધીરે ધીરે એની ઇમ્પેક્ટ મળતી જાય છે. જેમ કીધું એમ કે રાજકોટમાં જે સરસ પ્રયોગ થયો છે, એવો પ્રયોગ આખા આપણે ગુજરાત પૂરતી વાત કરીએ તો આખા ગુજરાતની અંદર થવો જ જોઈએ. અને એ થવાથી શું થશે કે આપણો સમાજનો જે પાયો છે એ બગડતો બચી જશે. અને જરૂર એમને થોડી બીક તો રહેવી જોઈએ, પોલીસે સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ. અને આ એક્શનથી સમાજનું સારું થતું હોય તો પોલીસે ક્યાંક કડકાઈ પણ કરવી પડતી હોય તો કરવી જોઈએ અને આ પ્રવૃત્તિને અટકાવવી જોઈએ. અટકી શકે છે, આ જરૂર અટકી શકે છે, ચોક્કસથી અટકી શકે છે. પરંતુ હર્ષ પટેલ સાહેબ, જે એક મુદ્દો એ પણ ભ્રષ્ટાચારનો એ પણ કેટલો આમાં ભાગ ભજવતો હોય છે. હપ્તાખોરીનો આજે આપણે વાત ઉઠાવતા હોઈએ છીએ દરેક બાબતમાં, પછી આની સિવાય પણ અન્ય ઘણી બધી બાબતમાં, એમાં આ વસ્તુમાં કેટલો મોટો ભાગ એ વસ્તુ ભજવતી હોય છે. સાહેબ આની અંદર બે જ છે. એક તો ચોરી છુપી માણસ કરી ખાતો હોય, એ કદાચ પૈસા ના આપતો હોય, પણ આવા સારા બાર હોય, મોટી એટ્રેક્ટિવ હોય, એનો રેટ ઊંચો હોય, આવી જગ્યાએ હંમેશા એપ્રોચ વાળા માણસો હોય છે. હવે પોલીસમાં એક ભાગ એવો છે કે જે ભ્રષ્ટાચારથી આવી બધી પ્રવૃત્તિ ચલાવતો હોય છે, એનું ભરણ લેતા હોય છે અને કેટલાક આવું કરતા હોય છે. એના કારણે આખું પોલીસનું આખું તંત્ર ભોગવાય છે. પણ ભ્રષ્ટાચાર વગર આ 2 નંબરનો ધંધો ચાલી શકે નહીં. જી, આ ધંધો કરવો હોય તો વહીવટદાર મળવું પડે, વહીવટદાર આખું સેટિંગ કરી લાવે. ત્યાં એના ઉપર ઘણી વખત તો શું થાય છે કે આવી જગ્યાએ બીજી એજન્સી આવીને રેડ ના કરી જાય ને તો એકાદ કોઈ પોલીસના લગતો માણસ ત્યાં નોકરી અથવા તો એને મૂકવામાં આવતો હોય છે અનઓફિશિયલી વોચ રાખવા. અને જેવી કોઈક બહારની એજન્સીની મુવમેન્ટ દેખાય તો તાત્કાલિક એ માણસ અંદર જઈ એને ડિસ્ટર્બ કરી દેતો હોય છે અથવા તો થોડી શરમ ભરાવરાવતો હોય તો રેડને નિષ્ફળ બનાવરાવતો હોય છે.
આ ભ્રષ્ટાચારનું જ મૂળ કારણ છે. અને ભ્રષ્ટાચાર આ બધી જ બાબતો ચાલે છે. એ દારૂ હોય, એ જુગાર હોય, કે એ ડ્રગ્સ હોય, કે એ હુક્કાબાર હોય, દરેક જગ્યાએથી ભ્રષ્ટાચાર જાય છે ત્યારે આ બધું ચાલે છે. નહીતર આ ક્યાં ઓથેન્ટિક બિઝનેસ છે? ભ્રષ્ટાચાર એ મૂળ મુદ્દો છે. ભ્રષ્ટાચાર લઈને જ પોલીસે આંખ આડાખાન કરવાનો વારો આવે છે અને લે છે. અને કેટલાક અધિકારીઓ સ્ટ્રિક્ટલી કામ કરે છે તો કેટલીક વખત ચેનલની અંદર એ લોકો વિષય પણ જાય છે. કેમ કે ભ્રષ્ટાચાર ન કરતા હોય અને મોટા ભાગના એને સમર્થન કરતા હોય, ભ્રષ્ટાચાર કરીને આવું ચલાવવા માંગતા હોય, તો કેટલીક વખત અધિકારી વચ્ચે પણ ઘર્ષણ થતું હોય છે. એટલે આ ભ્રષ્ટાચારનો મુદ્દો આ દેશને, ગુજરાતને અને ખલાસ કરી નાખશે સાહેબ. અને સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા શું કરવું. અટકાવો પેલો અને અટકાવીને નાબૂદ કરો. કેમ કે આજે તમે એક કામ કોઈ, આ તો દારૂ જુગારના પૈસા તો હપ્તો કહેવાય, પણ એક કામ તમે કંઈ પેમેન્ટ ન કરો ત્યાં સુધી એક સામાન્ય કામ નથી થતું. એટલે આ એક મોટી વિટમણા છે દેશ માટે. ચોક્કસથી ભ્રષ્ટાચારની જે પ્રકારે વાત કરી તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરવામાં આવે છે, પરંતુ જે આંકડો ખાસ કરીને સામે આવ્યું છે છેલ્લા કેટલાક સમયનો, તો આવા અધિકારીઓ આપણે વાત કરી દરેક ક્ષેત્રમાં, ન માત્ર પોલીસમાં પરંતુ અન્ય જે ક્ષેત્રમાં પણ વાત કરીએ તો 9 કરોડ જેટલી લાંચ કે જે લીધી છે આવા લાંચિયા અધિકારીઓએ. આ ખૂબ જ મોટો આંકડો છે અને ગુજરાતનું સ્થાન પણ ક્યાંક ને ક્યાંક ઉપર છે સમગ્ર દેશની આપણે વાત કરીએ તો. એમાં પંચાયત વિભાગ પણ આવી ગયો, મહેસૂલ આવી ગયો, આરોગ્ય, શિક્ષણ, આ પોલીસ ખાતું આપણે વાત કરીએ. ભ્રષ્ટાચાર એક મોટો જે પ્રકારે દૂષણ કે જે ઘર કરી ગયું છે ને એ નાથ્યા વગર આ પ્રકારના જે ગેરકાયદેસર કામ છે તે બંધ નથી કરાવી શકવાના. તાજી એ જ મુદ્દે આપ શું કહેશો એક ભ્રષ્ટાચારને લઈને, ખાસ કરીને આ જે બાબતમાં થતો હોય છે તે, અને સાથે જ આસપાસની જે સોસાયટીની આપણે વાત કરીએ, આપણી સમાજની સોસાયટીની વાત કરીએ, જેમને આ ખબર છે પરંતુ નથી કહી શકતા, તેમણે કેવી રીતે આગળ આવી જોઈએ, ખાસ યુવાઓને શું કહેશો? આનામાં સૌથી પહેલા તો હું ભ્રષ્ટાચારના મુદ્દે આવું છું. ભ્રષ્ટાચાર નો ડાઉટ કે એ હરેક બાજુ છે. એવું નથી કે પોલીસ ડિપાર્ટમેન્ટના અંદર જ ભ્રષ્ટાચારની બીમારી છે. આ હરેક ડિપાર્ટમેન્ટના અંદર છે. કોઈ એવું ડિપાર્ટમેન્ટ નથી જ્યાં ભ્રષ્ટાચાર નથી. અને ઘણી કેસીસના અંદર તો એવું જોવા આવે છે કે એવું જરૂરી બી નથી કે ખાલી ગવર્મેન્ટ સેક્ટરના અંદર જ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર પ્રાઇવેટમાં બી છે. પણ આનો રસ્તો નથી નીકળે એમ એવું નથી. આનો રસ્તો નીકાળવું પડે. આના વાસ્તે એક ઉદાહરણ આપું તો આપણે અમદાવાદના આસપાસ યા કોઈ બી આજકાલ નેશનલ હાઈવે જે બને છે એ સગલા NHAI ના અંડરમાં બને છે. NHAI એ એક સિમ્પલ પોલિસી એવી કરી છે કે ઇન્ટર સ્ટેટ કોન્ટ્રાક્ટ આપે છે એ લોકો કે ભાઈ અગર ગુજરાતમાં કોઈ હાઈવે બનશે તો એનો કોન્ટ્રાક્ટર બીજા સ્ટેટનો હશે. રાજસ્થાનમાં રોડ બનશે તો એનો કોન્ટ્રાક્ટર બીજા સ્ટેટનો હશે. એ એક સિમ્પલ મેથડ છે, બટ ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ. કેમ કે આનામાં લોકલ કોન્ટેક્ટ નથી તો ભ્રષ્ટાચાર થવાનો ચાન્સ નથી. જે કામ થશે એ પરફેક્ટલી થશે. તો આને એક રિવાઇવ કરીને, આ મોડેલને સ્ટડી કરી આને એક રિવાઇવ કરીને આ જ વસ્તુ લોકલ લેવલના ઉપર બી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. 90% કેસીસના અંદર, જેમ કે આ બનાવની વાત કરીએ આપણે, હવે આને જ્યારે રિલેટ કરીએ છીએ તો યુઝ્યુઅલી શું થાય છે કે નાના જે બુટલેગરો હોય છે કે જે આવા ધંધા કરતા હોય છે ચોરી છુપેના ને આવા, તો એ લોકલ લેવલના ઉપર એ લોકોની સેટિંગ હોય છે. તો આ લોકલ ડિપાર્ટમેન્ટ જે અધિકારી છે જેના અંડરમાં આખું સિટી આવે છે, ઇટ ઇઝ અ વેરી સિમ્પલ થિંગ કે મતલબ અગર એ ચાહે તો ઇન્ટરચેન્જ કરી શકે છે ડ્યુટી કે ભાઈ આ એરિયાના પોલીસ ડિપાર્ટમેન્ટ આજે આ એરિયામાં કોમ્બિંગ કરશે અને આ એરિયાના પોલીસ ડિપાર્ટમેન્ટ વાળાઓ આ એરિયાના અંદર કોમ્બિંગ કરશે. તો બી આઈ થિંક કે ઘણું વસ્તુના અંદર એ લોકો બ્રેક લાવી બી શકે છે અને એફેક્ટિવલી કરી શકે છે. કેમ કે જાન પહેચાન સેટિંગ થયેલી હશે, મતલબ જાન પહેચાન હશે, અને જાન પહેચાન હશે તો ઘણી વસ્તુ દરગુજર થશે કે પોલીસે રેડ બી કરી, એના અહીંયા જોવાઈ બી ગયા, પકડાઈ બી ગયા, પણ બહાર આવીને કહી દીધું કે કઈ નથી મળ્યું. આ થઈ શકે છે. પણ એક અજાણો વ્યક્તિ અજાણી જગ્યાના ઉપર રેડ કરે છે તો એને આ ડરના સાથે, એ અધિકારી બી એ ડરના સાથે કે ભાઈ જો મેં આવી રીતના કરો ને પાછળથી કઈ થયું તો મારા ઉપર આવશે, તો આ એક ડર એનામાં બી રહેશે. અને અજાણો વ્યક્તિ જશે તો જે વ્યક્તિ આવી એક્ટિવિટીઝ કન્ડક્ટ કરાવી રહ્યો છે એની જગ્યામાં, એ જે પોતે કન્ઝ્યુમ કરી રહ્યો છે એનો બી કોઈ ચાલવાનું નથી. તો આ એક વસ્તુ થઈ શકે છે.
આ એક ટ્રાય કરીને આને રિવાઇવ કરીને ધીમે ધીમે આને વધારવાની જરૂર છે. ચોક્કસથી. તો ઘણી બધી બાબત છે અને સાથે જ યુવાઓએ પણ જાગૃત થવાની જરૂર છે. અને એક મોટો મુદ્દો આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભ્રષ્ટાચારનો કે જે ઘર કરી ગયો છે. અને તમે આંકડો પણ જણાવ્યો, ભ્રષ્ટાચાર કેટલું ઘર કરી ગયું છે. છેલ્લા 8 વર્ષમાં ગુજરાતના અલગ અલગ વિભાગોની મેં વાત કરી કે 9 કરોડ કરતાં પણ વધારેની લાંચ આ લાંચિયા અધિકારીઓએ લીધી છે. એટલે થોડા ઘણા આવા અધિકારીઓ કે જેના કારણે આખું જે વિભાગ છે તે શંકાના દાયરામાં આવતું હોય છે અને તેમનું નામ ખરાબ થતું હોય છે. ત્યારે હુક્કાબાર પર તવાઈ કે જે અત્યારે લગાવવામાં આવી છે ને આગળ પણ આ પ્રકારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેના પર તવાઈ બોલાવતી રહેશે. પરંતુ આ ભ્રષ્ટાચાર નહીં હોય અને જે યોગ્ય કામગીરી થશે તો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ ચોક્કસથી લગાવી શકાશે. મારી સાથે ચર્ચામાં જોડાયા આરસી પટેલ સાહેબ અને તારા ફક્કડજી, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.